નમસ્કાર મિત્રો, જે આપણે બીજો પ્રોજેક્ટ પાસે આવી ગયા છીએ તે પણ કામલપુર પ્રાથમિક શાળાનો જ પ્રોજેક્ટ છે, જે આધુનિક ટેકનોલોજી ઉપર આધારિત છે. હવે આપણે તેમના વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ કે શું છે આ સમગ્ર પ્રોજેક્ટ. તમારું નામ આપી દો. રોજાણા માનવભાઈ. રોજાણા માનવભાઈ. આપકા? વિરમગામી આનંદકુમાર લાલજીભાઈ. તો તમારો જે આ પ્રોજેક્ટ છે એ શું પ્રોજેક્ટ છે, થોડુંક આ પ્રોજેક્ટમાં સમજાવી દો. આ પ્રોજેક્ટમાં આ બિલ્ડિંગો છે અને ટાવર છે. આના કારણે દૂર સુધી વાત કરાવી શકાય છે મોબાઈલ પર. આ હોટસ્પોટ છે અને આ રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન છે, એક જગ્યાથી બીજે ગામ જઈ શકાય છે. અને આ એરપોર્ટ છે. આ એરપોર્ટ અને આ હુડી છે. આ હુડી સુધી સામાન પહોંચાડી શકાય સુધી. આ રોડ છે, આ રોડ ઉપર રસ્તા હાલી શકે. જો દર્શક મિત્રો, આ જે પ્રોજેક્ટ છે એ તમે લોકો તો સમજી જ ગયા હશો કે જે આધુનિક પ્રોજેક્ટ છે, અત્યારે આપણે આધુનિક જિંદગી જીવી છીએ કે જેમાં હરેક સુવિધા આપણને વાઈફાઈથી લઈને તે અત્યારે વંદે ભારત જે ટ્રેન શરૂ કરવામાં આવી છે તે ફૂલ આધુનિક અત્યારે યુગ છે. તમારે કોઈ પણ જગ્યાએ જવા માટે હેલિકોપ્ટર કે ટ્રેન કે કોઈ પણ વસ્તુ તમને તાત્કાલિક ધોરણે અત્યારે મળી રહે છે. એના માટેનો આ પ્રોજેક્ટ છે કે અત્યારે જે આધુનિક જિંદગી આપણે જીવી રહ્યા છીએ એના માટેનો પ્રોજેક્ટ છે, જે કામલપુર પ્રાથમિક શાળાનો પ્રોજેક્ટ છે. હવે આના પછી આપણે નેક્સ્ટ પ્રોજેક્ટ પણ જાણીશું નેક્સ્ટ પાર્ટમાં.